ભાતનું પાણી બનાવ્યું, પૂરી વેસાતી લાવ્યો રે, પાણીપુરીમાં પૈસા રળવા ધંધો કરવા આવ્યો રે, ભાતનું પાણી બનાવ્યું, પૂરી વેસાતી લાવ્યો રે, હાલો પાણીપુરી આવી ગઈ, પાણીપુરી એક સ્વાદ અને ખાટું પાણી, મીઠું પાણી, તીખું પાણી, ગળ્યું પાણી, મોળું પાણી, હાલો પાણીપુરી આવી ગઈ, પાણીપુરી ખાઈ અને ખબર પડશે, નો ખાઈ અને ખોટ જશે, હાલો પાણીપુરી આવી ગઈ, પાણીપુરી. આ બધું શું છે? પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું. એ બોલો, મને તો કીધું નહીં. તમે કાલ સાની હોટલ બનાવી હતી, મને કીધું તું. એમ નહીં હાલો બકુલભાઈ, તમારે મને ભાગમાં રાખવો પડશે. ના રે ના, તમને ભાગમાં નથી રાખવાના હો. આ શું કહું, મને ભાગમાં રાખો તો તમારે ફાયદો થાય. ફાયદો થાય છે. એ આપણે ઝાઝા પૈસા આવશે. કેમ ઝાઝા પૈસા આવશે? તમારે પાણીપુરી વેચવાની, આજે હું પાણીપુરી વેચીશ. ઈ હાસુ, પણ હવારે હું પાણીપુરી વેચું અને હાંજે હું પાણીપુરી વેચું તો બધા મારે પૈસા નો આવે. કીધું ને તમને, મને તો તમારા ભાગમાં રાખવો જ પડશે. ના રે ના, કાક બીજો ધંધો કરો, જાઓ. કાલ સાની હોટલ બનાવી હતી, મને ભાગમાં રાખ્યો તો. એ હારું, તો ભાગમાં ન રાખવો હોય તો કાઈ નહીં, પાણીપુરી તો ખવડાવો. લાવો પૈસા. લ્યો બોલો, મારી પાસે થોડા પૈસા લેવાના હોય તો મારે હું પૂરી, આ ખાટું પાણી, તીખું પાણી, ગળ્યું પાણી, મીઠું પાણી, મસાલો, એ બધું હું મફત આવે, ખોટ ન જાય. લ્યો બોલો, ભાઈબંધીમાં ખોટ કે નફો એવું કાઈ ન જોવાનું હોય. હા, એ વાત તમારી હાચી, પાણીપુરી પણ ફોડી એવું મોટી. ભાઈબંધ હોય ને તો. એ હારું, તો શું છે પાણીપુરીનો ભાવ? 5 રૂપિયા. એક પાણીપુરીના કઈ 5 રૂપિયા થોડા હોય? પણ પાણીપુરી ખાવ પછી ખબર પડે ને. એ હારું, લઈ લ્યો 5 રૂપિયા. તમે જોજો, પાણીપુરી ખાવાની મજા આવી જશે. મસાલો જાજો ના દ્યો, 5 રૂપિયા આપ્યા. તે 5 ભાઈ 5 રૂપિયાની પાણીપુરી લીધી બરોબર. તમે જો શું થાય આગળ હવે. રૂપિયા આપ્યા, કઈ 50 રૂપિયા નથી આપ્યા. એક પાણીપુરી આવશે, મજા આવી જશે તમને. કેમ લાગી પાણીપુરી? પાણીપુરી કાઈ ખાવાની મજા ન આવી હો. મને ખબર જ હતી નોત મજા આવે, ભાગમાં નો રાખ્યા ને એટલે એમ કીધું પાણીપુરી ખાવાની મજા નો આવી. મારા માણાને કીધું કોયડી સાફ કરી નાખ, આખો દિવસ મારી હારે ખાટલે બેહી રે, તો કા કામ તો કરે. ઓ ભાઈ એનું મેં યો, ઓયડીમાંથી એટલો કચરો નીકળ્યો. કચરો ક્યાં છે? વાસણ છે. પણ વાસણ બધા જૂના થઈ ગયા, કચરો જ કહેવાય ને, હાલો નાખી દેવી. ના રે ના, મારા દાદાના વાસણ છે. આ ગાગરથી મારા દાદા પાણી ભરતા, અને આ તપેલામાં મારા દાદા ખીચડી બનાવતા. આ પણ તમારા દાદા તે આ તપેલામાં ખીચડી બનાવતા અને આપણે આ તપેલામાં ખીચડી બનાવી તો કેટલા વાસણ જૂના થઈ ગયા, હવે નાખી દેવાના હોય. ના રે ના, મારા દાદાની નિશાની છે. પણ દાદા તો હવે વયા ગયા. મિત્રો આ ભોદાજી મિત્રો એક વાત સાચી છે કે બરોબર દાદાની નિશાની બરોબર ને જૂના મિત્રો વાસણ છે એટલે એની વાત તો મિત્રો સાચી છે કે જૂના વાસણ છે બરોબર. તો વિડીયોમાં જોઈએ આપણે આગળ શું થાય છે એમ બરોબર. અરે ભાઈ સાહેબ વિડીયો કપાઈ ગયો, કાંઈ વાંધો નહીં, એ વસ્તુ નાખી દેવાની હોય. જોઈએ આપણે આગળ શું થાય. તો તું કાલ હવારે એમ કહીશ, શેઠ જૂના થઈ ગયા, તો તું મને નથી છાવે ને. હા, જૂની વસ્તુ નાખી દેવાની હોય ને, ખોટી જગ્યા રોકે. સાનો મનો રે, તા વાસણ બધા ધોઈ નાખ. તો પણ એટલા બધા વાસણ હું એકલો કરે ધોઈશ. હારું હારું મદદ કરાવું. તો મને ક્યાં બે વાંધો વાસણ છે? ધોવાય. હું વાસણ ધોવા મળો અને તમે આવું. વાસણ હુકવવા મળો. હમણાં તમે જોવો 1 મિનિટમાં બધા વાસણ ધોઈ નાખવા છે. પછી આપણે શું કામ છે? એ પછી ખાટલે બેહવી ને. તો એક કામ કર, તા તું ખાટલે બેસ, હું બધા વાસણ ધોઈ નાખું. એ હારું. એ બાબા, ખબર નહીં વાસણ ધોવા માંડતો, ખાટલે બેહું, કાંઈ કામ નથી કરવું. તો પણ એમ નામ કયો ને, ધોલું હું મારું. એમ નામ તું ક્યાં સમજે? ધોલતી સમજે. એ હારું, લ્યો વાસણ હુકવવા મળો. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. ઓય બાપા, આયુ ના કા હું કરે? મને વાગે. તો પણ વાસણ હુકવવામાં ઉતાવળ રાખો ને. જોવો તો મિત્રો થાળી મિત્રો પેલા બે મારી બરોબર, અને એક પાછળ કહીએ મિત્રો એક અડી પણ નથી બરોબર, તો કે મિત્રો મને મારી બરોબર. તો મિત્રો જોઈએ આગળ મિત્રો ઓ બાપા બે વાર મિત્રો આવાજ કાઢે છે બરોબર. થાળી મિત્રો એને એક જ અડી,
એ પણ સરખી મિત્રો અડીને જોઈએ આપણે આગળ શું થાય એમ બરોબર ચલો ઈ તો કેટલા બધા વાસણ ધોવાના છે પણ એટલા વાસણ ધોવાઈ જાય પછી આપણે શું કામ છે એ ખાવાનું બાકી છે ખાઈ લેશું પછી આપણે શું કામ છે ખાશું તો પાછા વાસણ નહીં ધોવા પડે આ ઈ હાચું વરદા તમને કઈ ખબર છે કે નહીં એ બકુલભાઈએ પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું પણ ભલે ને બકુલભાઈએ પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું પાણીપુરીનો ધંધો કઈ હાલશે નહીં પણ યા બકુલભાઈ બહુ સારી પાણીપુરી બનાવે પાણીપુરીનો ધંધો તો નહીં હાલે. ખાવા જાશે ને એ પછી રોજ પાણીપુરી ખાવા જાશે તો બકુલભાઈનો પાણીપુરીનો ધંધો ઉપડી જાહે હો એમ થોડો પાણીપુરીનો ધંધો ઉપડવા દેવાનો છે આપણે ધંધો બંધ કરાવી દેવાનો છે પણ અમારે વાસણ ધોવાના છે પણ તમે વાસણની બળતરા હું કામ કરો હું બધા વાસણ ધોઈ નાખીશ તો પાણીપુરીનો ધંધો બકુલભાઈને બંધ કરાવી દેવાનો છે પણ એમ તો કેમ પાણીપુરીનો ધંધો બંધ કરાવશો તમારે પાણીપુરી ખાવા જવાનું પૈસા માંગે એટલે કહી દેવાનું પૈસા બાકી એટલે ખોટ જવાની છે આ એમ થાય હાલો બધા મિત્રો હવે મારે વાસણ ધોવા પડે પણ બકુલભાઈને પાણીપુરીનો ધંધો તો બંધ કરાવી જ દેવો છે આ બધા મિત્રો વાસણ ધોવા બરોબર ભોળા દાદાને એનો માણસ આવે છે પાણીપુરી મિત્રો વેચવા પાણીપુરી ખાવા આવ્યા એ ધંધો બંધ કરાવવા આવ્યા હું કીધું એ પાણીપુરી ખાવા આવ્યા એમ કે આ તો ઠીક એ બકુડા એ કેટલા બધા માટલા એ પાણીપુરીનું પાણી છે તો પણ એક માટલામાં પાણી રખાય ને એટલા બધા માટલા હું કામ રાખ્યા અલગ અલગ પાણી છે ખાટું પાણી મીઠું પાણી તીખું પાણી ગળ્યું પાણી ખારું પાણી તો પાણીપુરી ખાવાની મજા આવી જાય અરે પાણીપુરી ખાવ તો ખબર પડે ને જોરદાર પાણીપુરી બનાવું એ વાતું નથી કરવી પાણીપુરી આય લ્યો શું થાય મિત્રો ખબર નહીં આગળ બરોબર જોઈએ આપણે વાટકામાં મિત્રો પાણીપુરી ખાય છે પાણીપુરી ખાઓ એક બે ત્રણ ચાર પાંચ મિત્રો માટલા સાઈઠ પૂરી થાય કેટલા પૈસા જા 300 રૂપિયા મિત્રો બે ફળાના 300 રૂપિયા કેવી રીતે થાય 60 પૂરી ના 300 રૂપિયા એ 5 રૂપિયાની એક પૂરી છે હા તો પણ તારે પેલા કહેવાય ને એટલા બધા તો મારી પાસે પૈસા નથી બાકી રાખવા પડશે બાકી નથી રાખવાના હો તમે 500 વીઘાના માલિક છો 300 રૂપિયા તો હોય જ તે ને પણ એટલે નથી એટલે નથી એમ નહીં હાલે જો બોલો 60 પાણીપુરી ખાઈ ગયા ને હવે કે પૈસા બાકી રાખવા પડશે તો પણ બકુલભાઈ તમારે પેલા કહેવાય 5 રૂપિયાની એક પૂરી છે 300 રૂપિયા થાય તમે પૈસા લઈને આવી ને પણ એલા તું જોતો ખરો ખાટું પાણી ખારું પાણી તીખું પાણી ગળ્યું પાણી મીઠું પાણી મસાલો અને ભાઈ આટલું પાણી પૂરી વાળો પણ નથી રાખતો પાણી મિત્રો 4 ને 5 મિત્રો પાણી ખાટું પાણી તીખું પાણી ગળું પાણી ભાઈ જોઈએ આપણે આગળ શું થાય એમ કેટલા કલરના ભાઈ પાણી છે બરોબર જોઈએ પાણીપુરી 5 રૂપિયા તો થાય ને હા પાણીપુરી ખાવાની તો બહુ મજા આવી પણ એટલા પૈસા નથી તો એમ તો બાકી એમ જ કેવી ને બાકી ની પૈસા મને આપો તમે પૈસા બાકી રાખો તો પછી મારે વસ્તુ કેમ લેવી મારો તો ધંધો બંધ થઈ જાય તો પણ એ બધું તારે પહેલા વિચારવાનું હોય મારે કઈ નથી સાંભળવું પૈસા આપો કીધું ને 300 રૂપિયા આપો પૈસા નથી બાકી ક્યારે આપશો એ થાય ત્યારે થાય કોઈ વાંધો નહીં ક્યારે મને એક એક મસાલા પૂરી તો ખાતા ક્યારે લાવ થઈ લ્યો. પૈસા બાકી રાખી શું ગયા થાય ખબર તમે નહીં. જો હમણાં પૈસા દેવા આવે કે નહીં તમે હજી વાસણ ધોવો તો કઈ થોડા વાસણ થોડા હતા કેટલા બધા વાસણ ધોવાના હતા એ અમે તે કેટલી બધી પાણીપુરી ખાઈને વહી આવ્યા કેટલી પાણીપુરી ખાધી 300 રૂપિયાની પાણીપુરી ખાધી બકુલભાઈને પૈસા નથી આપ્યા ને અરે ના પૈસા તો બાકી રખાવી દીધા એ 300 રૂપિયા બાકી રાખ્યા તો બકુલભાઈ કાઈ ન કીધું બકુડો તો કકડાટ કરતો તો પણ મેં કહી દીધું પૈસા નથી હારું છું તો તે બકુલભાઈ ધંધો બંધ કરશે ઓ બાપા તમે વાતો કરો જો હું હમણાં આવું એ તમારો મારા પાછો પાણીપુરી ખાવા ગયો કે હું કોને ખબર બાથરૂમ પર ગઈ જરૂર હાલો બોલ દીધા ખાટલે બેહવી ઓ બાપા એ હું છું એ પેટમાં ગોટા સીડ્યા કમરાભાઈ હમણાં આવો જો બોલો બધા વી આઈ ગયા હાલો યા કાકાને પાણીપુરી ખાવા મોકલું બકુલભાઈને પાણીપુરીનો ધંધો તો બંધ મારું એક કામ તમારો છે ના રે ના હું કઈ પૂરી ઉપર દાણો નહીં મૂકું તો 100 રૂપિયા આપું તો ભાઈ શું થાય હવે? તો પૂરી ઉપર દાણો મૂકી દો લ્યો 100 રૂપિયા
યો ભલે મારા 100 રૂપિયા ગયા પણ બધી પૂરી તૂટી જશે એટલે પછી બકુલભાઈ કેમ પાણીપુરી વેચવાના ઓ બાપા ઊભું નથી રહેવાતું પેટમાં ગોટા ચડે ઓ બાપા હાલો પાણીપુરી આવી ગઈ પાણીપુરી ખાટું પાણી મીઠું પાણી તીખું પાણી ખારું પાણી ગળ્યું પાણી હે કેહા કાકા આવે છે પાણીપુરી ખાવી છે હે જોવો તો ખરા પાણીપુરીની પૂરી શું મિત્રો તમને ખબર છે આ ગયા કાકા મિત્રો બદલાઈ ગયા છે બરોબર તમે ખાસ કરીને તમે જોવો નજર મળાવો કે ગયા કાકા મિત્રો બદલી ગયા છે બરોબર તમે ખાસ કરીને કહી દો ઈ પડી છે હું મૂકી દીધું એની ઉપર એ દાણો છે તો પણ દળનું પૂરી ઉપર થોડું મુકાય જોવો તો ખરા પૂરી બધી તૂટી ગઈ પણ મને એમ કે પૂરી નહીં તૂટે જગ્યાની તાણ છે તો તમે પૂરી ઉપર દળનું મૂકી દીધું ઓ બાપા એ બકુડા તે પાણીપુરીમાં હું નાખ્યું તું એકલા પેટમાં ગોટા ચડે 300 રૂપિયા હમણાં બાકી રાખ્યા ને એ આપો તો કહું 300 રૂપિયા જી અલે 600 રૂપિયા પણ કે પાણીપુરીમાં હું નાખ્યું તું પાણીપુરી ખાધી ચારુના પેટમાં એકલા ગોટા ચડે પાણીપુરીથી પેટમાં ગોટા નથી સીડ્યા મસાલા પૂરી ખાધી હતી ને એનાથી ગોટા સીડ્યા એ તો મસાલા પૂરીમાં હું નાખ્યું તું એ ઝાડાની ટીકડી